ના બની એની સચોટ માહિતી કે એક દીકરીને મા બાપે ભણાઈ ગણાઈને ડોક્ટર બનાવી, એને જાતે લગ્ન કર્યા, એ લગ્ન કર્યા એમાં કદાચ સામાજિક અવ્યવસ્થા હોય કે ગમે તે કારણ હોય, પણ જ્યારે મા બાપ એના ઘરે એને સમજાવવા ગયા ત્યારે એના ભાઈ હોય એ સ્વાભાવિક વસ્તુઓ કે કોઈ પણ છોકરી મોટી કરે તો મા બાપ એને લઈ જવાની કોશિશ કરતા હોય, પણ જ્યારે છોકરી મા બાપના ત્યાં લેવા ગયા, સમજાવવા ગયા, ત્યારે એના ભાઈઓ છોકરીને લઈને ત્યાંથી ગયેલા. ત્યારબાદ એ છોકરાવાળા પક્ષોએ એની મમ્મીને પકડી અને ત્યારબાદ એના ઘરમાં એને પૂરી રાખી. એ પૂરી રાખીને એના ગળદાપાટુનો માર મારેલો, એના હાલનો ખેંચેલો, છાતી ઉપર એ છોકરાના પપ્પાએ એમને હાથ નોખેલા અને ત્યારબાદ એના ધમકીઓ અને ગાળો પણ બોલતા હતા કે તારી દીકરી હાલ લઈ આલ, કે તારા ઘરવાળોને બધાને અમે આમ કરાવી દઈશું, તેમ કરાવી દઈશું. હવે આ કાયદો એક તો છોકરીએ મોટી કરી, તેમ છતાં મા બાપ ત્યાં જ્યાં ઉપરથી છોકરીના મા બાપને જેલમાં પૂરી દીધા, એમના ઉપર અપહરણ અને એટ્રોસિટીનો કેસ કર્યો. એ આ તે કેવો કાયદો? કંઈક તો મા બાપે 20 વર્ષની મોટી કરી અને એમને જેલમાં પુરાવાની જરૂર હોય. અને બીજી વાત કે હજી સુધી છોકરીના માતાને જે મારવામાં આવેલો તો એ છોકરીની માતા તરફથી હજી સુધી 2 દિવસ થઈ ગયા પોલીસ ફરિયાદ લેવામાં આવેલી નથી. તો અમે પોલીસને વિનંતી કરીએ કે આ માતા સાથે એ છોકરાના પપ્પાએ, એ છોકરાએ અને બીજા એના જે આગેવાનો કે જે એના સામાજિક જે હોય એ લોકો એના ઘરમાં આવી અને આને ટોર્ચરિંગ કરવાનું કર્યું હોય એની માતાને, એને સાડી ખેંચી, એના છાતી ઉપર હાથ નોખ્યા, એને ગળદાપાટુનો માર માર્યો, પગ ઉપર ધોકા માર્યા. તો એના વિરુદ્ધમાં અત્યારે અમે ફરિયાદ દાખલ કરાવવા જઈ રહ્યા છીએ. તો આ બાબતે તમામ જ્ઞાતિ સમાજને હું વિનંતી કરું કે જો મા બાપ 25 વર્ષની છોકરીઓ કરતા હોય અને તેમ છતાં મા બાપને જો જેલમાં જવાનો વારો આવતો હોય તો દરેક મા બાપ જાગૃત થાવ. અને મહેસાણાની અંદર જો આ મા બાપને નિર્દોષ છોડવામાં નહીં આવે તો આવનારા સમયમાં મહેસાણાની અંદર અમે મોટું મહાસંમેલન બોલાવીશું અને આના વિરુદ્ધમાં અમે યોગ્ય કાર્યવાહી કરીશું. ભારત માતા કી જય.